સોમનાથ સહિત ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટિક એકત્ર કરી પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામનો સંદેશ અપાયો। હમીરજી સર્કલ, રામ મંદિર સહિતના સ્થળોએ પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ, ફેરિયા દુકાનદારોને ગુલાબ આપી પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે અપીલ કરાઈ। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 22 મેથી 5 જૂન દરમિયાન વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર અનેકવિધ કાર્યક્રમો થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। સુરક્ષા સેતુ સોસાયટી, સ્ટુડન્ટ પોલીસ કેડેટ, સમર કેમ્પના કેડેટ્સ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓ દ્વારા સોમનાથ પરિસર, હજીરજી સર્કલ, રામ મંદિર સહિતના સ્થળોએ પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અભિયાન અંતર્ગત હોટેલ, દુકાનો, ફેરિયાઓ અને પ્રવાસીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી। સૌપ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સામેના પરિસરમાં ઉપસ્થિત સર્વ કર્મચારીઓ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ, સમર કેમ્પના કેડેટ્સ અને સફાઈ કામદારીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ આ શપથ લઈ અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા સંકલ્પબદ્ધ થયા હતા। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।